Hare Rama, Rama Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. नमोस्तुते व्यास विशाल बुद्धे, पुल्लारविन्दाय पत्रनेत्र, येन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप, नारायण नमस्कृत्यं नरं चैव नरोत्तमं, देवीं सरस्वतीं व्यास ततो जयमुदीरये, वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं, देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्, शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं, विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं, लक्ष्मीकान्तं कमलनयनं योगिवेद्यानुगम्यं, वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्, यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुता स्तुवन्ति दिव्यैस्तवैः, वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगा, ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो, यशान्तं विदुसुरासुरगणा, देवाय तस्मै नमः, देवाय तस्मै नमः, देवाय तस्मै नमः। जय श्री राम, જય સિયારામ. જય શ્રી રામ. જય સિયારામ. જય શ્રી રામ. તો આપણે 8મો અધ્યાય ચાલતો હતો અને 8મા અધ્યાયની અંદર આપણે વાત ચાલતી હતી કે કયા શ્લોક સુધી આવ્યા હતા ખબર છે? 21.
अव्यक्तोऽक्षर इत्युक्त 22 Guru, 22. હા 22 22 finish the. હમ. તો થોડુંક રિવિઝન કરી દઈએ પહેલા. આમ તો મેં તમને ગઈ વખતે જે કહ્યું હતું, 2 શ્લોક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ અધ્યાયની અંદર. તો પ્રશ્ન હું પૂછું તમને લોકોને, એટલે મેં ગ્રાસ્પ કર્યું છે. તો 2 કયા શ્લોક છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ અત્યાર સુધીમાં આપણે ભણી ગયા? 14th ને એના આગળ વખતનો આવે તો 7. 7 નંબરનો શ્લોક બરાબર છે. 7 નંબરના શ્લોકની અંદર છે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય છે. રાઈટ? ભગવાને એવી આજ્ઞા કરી, અને આજ્ઞાનો શ્લોક છે કે સર્વકાળે તું પરમાત્માનું ધ્યાન, પરમાત્માનું સ્મરણ કર, મારું સ્મરણ કર અને યુદ્ધ કર, અને મારામાં મન અને બુદ્ધિને અર્પણ કર. રાઈટ? અને એવી રીતે તું મને જ પામીશ, આ વસ્તુ કહી હતી. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને સૌથી સહેલામાં સહેલો જે ઉપાય બતાવ્યો એ 14મા અધ્યાયની અંદર હતો. અરે સોરી, 14મા શ્લોકમાં હતો. અનન્ય ચેતાઃ સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ તસ્યાહમ સુલભ પાર્થ નિત્ય યુક્તસ્ય યોગી. એ શ્લોક આપણે ગઈ વખતે કર્યો હતો, અને એમ કહ્યું કે અનન્ય ચિત્ત વડે, એટલે જ્યારે સ્મરણ કરવાનું છે ત્યારે ચિત્ત કોઈ જગ્યાએ જવું ના જોઈએ. અનન્ય ચેતા, બીજે કહીએ ચિત્ત ના જાય એ રીતે. અને મામ અનુસ્મર, અનુસ્મર કહ્યું છે, એટલે સ્મરણ કરવાનું નથી કહ્યું, અનુસ્મરણ કરવાનું કહ્યું છે. સ્મરણ એટલે કે સ્મરણ કરો પછી બીજી વાર જ્યારે સ્મરણ કરો એને અનુસ્મરણ કહે છે. એટલે ભગવાન કહે છે કે તું અનુસ્મરણ કર, અનુસ્મરણ કરવાનું કહ્યું. અને અનુસ્મરણ પહેલામાં પણ તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય છે, એમાં પણ અનુસ્મરણ કરવાનું જ કહ્યું હતું. એટલે અનુસ્મરણમાં ઇમ્પોર્ટન્ટ શું છે? બીજી વખત જે સ્મરણ થાય છે તે ઇમ્પોર્ટન્ટ છે, એને અનુસ્મરણ કહે છે. અને એવું કહ્યું કે અનન્ય ચેતાઃ સતતમ, સતતમ અનુસ્મરણ કરવાનું છે, પણ અનુસ્મરણ સતત કરવાનું છે એમ કે છે. સતતમ યોમામ સ્મરતિ નિત્યશ, સતત મારું સ્મરણ કરે છે અને નિત્ય કરે છે તે. નિત્યસહ રોજ, રોજ કરવાનું અને સતત સ્મરણ કરવાનું એમ કે છે. એ જે સ્મરણ કરે છે એના માટે કે છે હું અત્યંત સુલભ છું, તેના માટે તસ્યાહમ અહમ, તેના માટે હું સુલભ છું. કેમ? એનું કારણ શું છે? નિત્ય યુક્તસ્ય યોગીના, એ યોગી નિત્ય મારી જોડે છે. એટલે અને જોડાવાની પ્રક્રિયા જે છે, એ જોડાવાની પ્રક્રિયા ની અંદર શું જોડાવવું જોઈએ મુખ્ય, એ મને કહો તમે. કે તમે કહો શું શું જોડાવાનું કહ્યું? મન અને ચિત્ત, મન અને બુદ્ધિ. બુદ્ધિ, મય્યર્પિત મનોબુદ્ધિ. તો જોડવાનું મન છે, જોડવાની નથી. કાનને જોડવાના નથી, એટલે કે ઇન્દ્રિયોને જોડવાની નથી ભગવાનની જોડે. જોડવી હોય તો જોડો, પણ ઇટ ઇઝ નોટ નેસેસરી. મુખ્ય જે જોડવાની વસ્તુ છે
તે મન અને બુદ્ધિ છે. પરમાત્માની જોડે તમે કામ તો વાંધો નથી. પરમાત્માની જોડે, કારણ કે પરમાત્માનો શબ્દ તમને સંભળાવવાનો નથી. પરમાત્માની છબી તમે નહીં જુઓ એનો વાંધો નથી, પણ તમારું મન જોડાયેલું હોવું જોઈએ. રાઈટ? એટલે એને મનને જોડવા માટે ઇન્દ્રિયો ના જોડાય એનો વાંધો નથી, રહેવું જોઈએ એમ કે છે. મન જોડાશે અને પછી જો ઇન્દ્રિયો તમારે જોડવી હોય તો જોડો, એનો વાંધો નથી, પણ કમ્પલસરી મન છે. ખ્યાલ આવ્યો? મન કમ્પલસરી જોડવાનું છે, કમ્પલસરી, ફરજિયાત મનને જોડાવાનું છે. મન જ મુખ્ય છે. મને એવ બંધનમ કારણમ મોક્ષસ્ય. ઉપનિષદ એમ કે છે કે મુક્તિ અને બંધનનું કારણ મન જ છે. મન જેની જોડે જોડાય છે, મન જેની સાથે જોડાય છે તો એ મોક્ષ કારણ બને છે. પણ જો મન, એ જ મન જો વિષય વાસનાની જોડે જોડાશે તો એ બંધનનું કારણ. એ જ મન વસ્તુ અને વ્યક્તિમાં જોડાશે તો એ બંધનનું કારણ. પણ એ જ મન જો પરમાત્માની સાથે જોડાશે, રામની સાથે જોડાશે, કૃષ્ણની સાથે જોડાશે તો એ મુક્તિનું બંધન, મુક્તિનું કારણ છે. તો મન મુખ્ય છે, એ વસ્તુ આપણે જોઈ. કારણ કે ભગવાને કહ્યું કે તું મારા મને મન અર્પણ કર, એમ કે છે. મને મન અર્પણ કર. તો મન અર્પણ કરવાનું કહ્યું તું, અને પછી ભગવાને કહ્યું કે આ બધા કેવી રીતે મળે છે, આ જીવ પરમાત્માને કેવી રીતે મળશે, એ બધી વાતો ગઈ વખતે કરેલી હતી. અને એમાં કહ્યું હતું કે બ્રહ્મા નો દિવસ જ્યારે થાય છે કે ચતુર્યુગી બ્રહ્માની કેટલો કાલ છે, એ બધી ગઈ વખતે વાત કરી હતી. 1000 ચતુર્યુગ, રાઈટ? એ બ્રહ્માનો દિવસ છે. બ્રહ્માનો દિવસ 1000 ચતુર્યુગ, દિવ્ય ચતુર્યુગ. તો 1000 ચતુર્યુગ એ બ્રહ્માનો દિવસ છે, એ કહ્યું હતું ગઈ વખતે. અને એ કાલની ગણતરી ગઈ વખતે મેં તમને બધી બતાવેલી. અને પછી કહ્યું હતું કે જ્યારે બ્રહ્મા નો દિવસ પૂરો થાય છે તે વખતે આ બધા જીવો જે છે એ બ્રહ્માના સૂક્ષ્મ શરીરની અંદર પ્રવેશી જાય છે. અને બ્રહ્માના શરીરની અંદર પ્રવેશી જાય છે અને એમાં લય પામે છે. અને પછી બીજે દિવસે બ્રહ્મા જ્યારે ઊભા થાય છે, ઉઠે છે, એમનામાંથી જે બધા જીવો બહાર નીકળે છે, એ બધી વાત ગઈ વખતે કરી હતી. રાઈટ? એટલે એનો એ જ ભૂત સમુદાય, જીવ સમુદાય, એ બ્રહ્મા રાત્રિના સમયે એ બ્રહ્માના શરીરમાં, બ્રહ્માની રાત્રિ થાય ત્યારે બ્રહ્માના શરીરમાં સમાઈ જાય છે. અને સવારે બ્રહ્માનો દિવસ શરૂ થાય છે તે વખતે એ બધા જીવો બહાર નીકળે છે અને પાછા પોતપોતાના કામે લાગી જાય છે. જે તે યોનિઓની અંદર હોય છે, તે યોનિઓની અંદર એ પોતાનું કાર્ય શરૂ કરે છે. એ મેં આપણે ગઈ વખતે એ બધા શ્લોકો જોયા હતા. અને તે વખતે એ પણ કહ્યું હતું કે આ બ્રહ્મા જે છે એનો પણ લય થાય છે. બ્રહ્માથી ઉપર પણ એક છે. બ્રહ્માની જે આયુ છે એ 100 વર્ષની. એ 100 વર્ષની બ્રહ્માની આયુ પૂરી થાય ત્યારે એ બ્રહ્મા જે છે એ પણ નારાયણની અંદર લીન થાય છે. તો એ બધું વસ્તુ આવ્યું હતું. 20મા શ્લોકમાં હતું કે એ અવ્યક્તથી પણ બીજું વિલક્ષણ જે સનાતન અવ્યક્ત ભાવ છે, એ પૂર્ણ સચ્ચિદાનંદ પરમાત્મા, એ સર્વભૂતો નષ્ટ થયા છતાં પણ એ નષ્ટ થતો નથી. બ્રહ્માનો નાશ થાય છે પણ એ નારાયણનો નાશ થતો નથી. એ વાત આવી હતી.
અને પછી કહ્યું તું કે એ જે અવ્યક્ત અક્ષર એમ કહ્યું છે, એ અવ્યક્ત અક્ષર જે નારાયણ કહે છે એ જ પરમ ગતિ છે. અને એ પરમ ગતિ જે સનાતન અવ્યક્ત ભાવ છે એને જ્યારે આ જીવાત્માઓ પામે છે ત્યાંથી પછી પાછા આવતા નથી. એ ભગવાનનું પરમધામ છે. એટલે કે પરમાત્માની જોડે મળી જાય છે એ જ પરમાત્માનું ધામ છે એમ કે છે બેઝિકલી. તો જે ગઈ વખત છેલ્લો શ્લોક હતો, અવ્યક્તોક્ષર ઇત્યુક્ત તમાહુ પરમામ ગતિમ યમ પ્રાપ્ય નિવર્તન્તે તદ્ધામ પરમમ. અવ્યક્ત અક્ષરે જે વસ્તુ કહ્યું છે એ અવ્યક્ત અક્ષર નામક અવ્યક્ત ભાવ જે છે એ જ પરમ ગતિ છે. અને એ સનાતન અવ્યક્ત ભાવ છે તેને પામીને મનુષ્યો આ પાછા આવતા નથી. એ જ ભગવાનનું પરમધામ છે. એ વસ્તુ કહી હતી ગઈ વખતે. આ 22મો શ્લોક છે એ શ્લોક. હા. પુરુષઃ સ પરઃ પાર્થ ભક્ત્યાલભ્યસ્તવન્યયા યસ્યાन्तઃ સ્થાની ભૂતાની યેન સર્વમિદં તતમ. હા, તો કે છે કે પુરુષ સ પરઃ કે છે એ પરમ પુરુષ જે છે સનાતન, સ એટલે તે સનાતન પુરુષ. હે પાર્થ, ભક્ત્યા એટલે ભક્તિ વડે, લભ્ય એટલે પ્રાપ્ત થાય છે, તું અનન્ય ભક્તિ વડે તે પ્રાપ્ત થાય છે એમ કે છે. અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય છે. એ પરમ પુરુષ જે છે તે જ અવ્યક્ત ભાવ, એ જ અક્ષર, એ સનાતન પરમ અવ્યક્ત ભાવ અથવા પરમ ગતિ જે કહે છે તે એ કેવી રીતે પ્રાપ્ત થાય છે? અનન્ય ભક્તિ વડે. ફરીથી કહું છું, હું મારા ઘરનું નથી કહેતો. શું લખ્યું છે કે તું હિન્દીમાં એનું ટ્રાન્સલેશન वाचो. हे पार्थ, जिस परमात्मा के अंतर्गत सर्वभूत है और जिस सच्चिदानंद घन परमात्मा से यह समस्त जगत परिपूर्ण है, वह सनातन अव्यक्त परम पुरुष तो अनन्य भक्ति से ही प्राप्त होने योग्य है. ભક્તિ સે હી એમ કે છે. તો પહેલી લીટી જે છે એની અંદર એ જ કહ્યું છે, પુરુષ સહ પરઃ પાર્થ ભવ્યસ્ત્વનન્યયા. હવે મેં સોરી હું ભૂલી ગયો, સંધિ છૂટી પાડવાનું રહી ગયું. આપણે પુરુષ સહ પરઃ પાર્થ. પાર્થ એ તો અર્જુનનું નામ છે. ભક્ત્યા એટલે ભક્તિ વડે, લભ્ય એટલે પ્રાપ્ત થાય છે, તું એટલે કે અને આપણે જેમ કે ને યોગેશ અને કેતુલ એમાં અને જે છે એ તું. અને પછી કે છે અન્ય ભક્તિ વડે તે પ્રાપ્ત થાય છે. અને જે બીજી લીટી જે છે એ બીજી લીટી એમ કે છે કે યસ્યાંત, યસ્ય એટલે કે યશ એટલે કે જે પેલું સહ છે, યહ અને સહ એ પ્રમાણે. યસ્ય એટલે કે જે પરમાત્માના અંતઃસ્થાની એટલે અંતઃકરણમાં, અંતરમાં, એટલે એ પરમાત્માના અંતઃકરણમાં આ બધા સર્વભૂતો રહેલા છે. કારણ કે આ બધા આપણે બધા જીવો જે છે એ મૂળ ઓરિજિનલી તો પરમાત્માના જ અંતરાત્મામાંથી બહાર આવેલા છે. એટલે કે છે કે જે પરમાત્માના અંતઃસ્થાનમાં ભૂતાની, અંતઃસ્થાનમાં જે આ ભૂતો રહેલા છે એટલે કે
અંતઃકરણમાં આ જીવો રહેલા છે. યેન ઇદમ સર્વમ યેન સર્વમ ઇદમ તતમ, તેના વડે આ બધું વ્યાપ્ત છે. સર્વમ એટલે કે આ જગત, આ બધું જગત એ જીવો વડે વ્યાપ્ત છે, એમ પરિપૂર્ણ છે, પરિપૂર્ણ છે એમ કે છે. એટલે કે એ જે અંદર રહેલા હતા એ બધા જ આ બધા જીવો આખા જગતની અંદર જે બધા જીવો બધા રહેલા છે, કીડી, મંકોડો, ઘોડો, ગધેડો, અજગર, સાપ કે ગંધર્વ, કિન્નર, નાગ, નર, રાઈટ, એ તમામ જીવો, મચ્છર, માકણ, બધું જ એ તમામ જે જીવાત્માઓ જે છે એ બધા પરમાત્માના અંતઃકરણમાંથી જ નીકળેલા અને એ બધા જ આ જગતની અંદર વ્યાપ્ત છે. બ્રહ્માની તતમ. હોસ્ટેલમાં. શું કહ્યું? બ્રહ્માની હોસ્ટેલમાં. બ્રહ્માએ હોસ્ટેલ બનાવી છે. Yeah, that's right. ભગવાને આ જગત જીવાત્માઓ માટે જ બનાવેલું છે અને એ જીવાત્માઓ આ જગતની અંદર પરિપૂર્ણ છે, વ્યાપ્ત છે. આ દરેક જગ્યાએ વ્યાપ્ત છે. એનો અર્થ એમ કે એનાથી આ પરિપૂર્ણ છે, એનાથી ભરેલું છે. કે વ્યાપ્ત શબ્દ મારો ખોટો છે. વ્યાપ્ત બોલવું ના જોઈએ. જીવ વ્યાપ્ત નથી. જીવ ક્યારે વ્યાપ્ત નથી. પરમાત્મા વ્યાપ્ત છે. પરમાત્મા વ્યાપ્ત છે, જીવ વ્યાપ્ત નથી. પણ આ જીવાત્મા આપણા અંતઃકરણની અંદર વ્યાપ્ત છે. આ શરીરની અંદર આત્મા વ્યાપ્ત છે અને આ પરમાત્મા આ જગતની અંદર વ્યાપ્ત છે. ખ્યાલ આવ્યો? તો અંતઃકરણની અંદર આત્મા વ્યાપ્ત છે. પણ અહીં આગળ જે વાત કરેલી છે એ યેન સર્વમિદમ તતમ, એટલે કે આ જીવાત્માઓ આ જગતની અંદર રહેલા છે, બધે છે. આના વડે આ જગત ભરેલું છે. જેમ કે તલાવની અંદર પાણી, આખું તલાવ હોય, એ તલાવની અંદર પાણી હોય તો પાણી બધે ભરેલું હોય ને. પાણી તો તલાવ શાનાથી ભરેલું છે? એમ કે પાણીથી ભરેલું છે. એવી રીતે આ જગત એ જીવોથી ભરેલું છે, ભૂતોથી ભરેલું છે. એની અંદર વનસ્પતિ આવી જાય, વૃક્ષો આવી જાય, વેલા આવી જાય, ધ્રુમ આવી જાય, ઘાસ આવી જાય, તૃણ આવી જાય, બધું જ આવી જાય. આ બધા જીવાત્માઓ છે. વનસ્પતિ પણ જીવાત્મા, આત્મા. વનસ્પતિની અંદર પણ આત્મા છે. ઓકે, એટલે એ બધા જ દરેકની અંદર જીવો વડે આખું જગત વ્યાપ્ત છે એમ કે છે. આખું પરિપૂર્ણ છે. આ જગતની અંદર આ બધા વસેલા છે અને એ બધા પહેલા ક્યાં હતા? પરમાત્માના અંતઃકરણમાં હતા અને એમાંથી બહાર નીકળી અને આ જગતમાં ફેલાયેલા છે. આ જગતમાં ફેલાયેલા છે એમ કે છે. તો જગતમાં પરિપૂર્ણ છે, અથવા તો એના વડે ભરેલું છે જગત. તો યેન સર્વમિદમ તતમ, જે આ બધા જીવાત્માઓ જેના અંતઃકરણમાં, જેના આ બધા જીવાત્માઓ જેના વડે આ જગત ભરેલું છે, એ જીવાત્માઓ પરમાત્માના અંતઃકરણમાં જ રહેલા છે. અને હે પાર્થ, અનન્ય ભક્તિ વડે તે પરમ પુરુષને પ્રાપ્ત કરી શકાય છે. અનન્ય ભક્તિ વડે જ તે પુરુષને પ્રાપ્ત કરી શકાય છે એમ. તો ખ્યાલ આવ્યો? આઈ હોપ એવરીબડી અન્ડરસ્ટેન્ડ. કોઈને ક્વેશ્ચન છે? વેરી ગુડ. આગળ જઈએ તો 23મો શ્લોક. કિરીટ અંકલ વાંચો તમે. यत्र काले आवृत्तिं चैव योगिनः प्रयाता यान्ति तं कालं वक्ष्यामि भरत શભ भरतर्षभ. ભરતર્ષભ. એનીવે આ રીતે વાંચવાનું છે.
યત્ર કાલે ત્વનાવૃત્તિમ આવૃત્તિમ ચૈવ યોગિનઃ પ્રયાતા યાન્તિ તમ કાલમ વક્ષ્યામિ ભરતર્ષભ. તો ભરતર્ષભ જે લખ્યો છે શબ્દ, એ ભરતર્ષભ એટલે કે હે ભરત, હે ઋષભ એટલે હે શ્રેષ્ઠ ભરત, એટલે કે અર્જુનનું સંબોધન છે. હું તમને એમ, તમે ભારતના, આપણે ઇન્ડિયન સિટીઝન કહેવાઈએ ને, એટલે આપણને હું કેતુલને ભારત કહી શકું. ખ્યાલ આવ્યો? કારણ કે તમે ભારતના છો, પણ શ્રેષ્ઠ નથી એટલે ઋષભ નથી કહેતો. કેતુલને ભરતર્ષભ કહી શકાય. ખ્યાલ આવ્યો? ઋષભ એટલે શ્રેષ્ઠ. તો આ અર્જુન છે એ શ્રેષ્ઠ ભારત છે, ભારતનો શ્રેષ્ઠ પુત્ર છે. એટલે એ નામ ભરતર્ષભ એ અર્જુન માટે વપરાયેલો શબ્દ છે, સંબોધન છે. ખ્યાલ આવ્યો? પણ કેતુલને એમ કહી શકાય કે ભાઈ તમે ગોસાઈ ફરિયાના ઋષભ છો, એમ કે તો ભાઈ પટેલ ઋષભ એમ કહેવાય. ખ્યાલ આવ્યો? એનીવે આપણે આગળ જઈએ. તો જો આ શ્લોક એ કઈ રીતે એને સંધિ છૂટી પાડવાની છે એ હવે કહીને બતાવું. યત્ર કાલે તું, ત્વ છે એ તું છે, તું અને અ બે ભેગા છે. યત્ર કાલે તું અનાવૃત્તિમ આવૃત્તિમ ચ એવ યોગિનઃ પ્રયાતા યાન્તિ તમ કાલમ વક્ષ્યામી ભરતર્ષભ. વક્ષ્યામી એટલે કહું છું એમ કે છે. ઓલરાઈટ? તો કે છે કે અનાવૃત્તિ, અનાવૃત્તિ અને આવૃત્તિ બે શબ્દો છે આમાં. અનાવૃત્તિ એટલે કે પાછા ના આવવા વાળી, અને આવૃત્તિમ એટલે કે ફરી આવવા વાળી. તમે કોઈ સ્ટોરી જોશો, કોઈ ચોપડી જોશો, તો ચોપડીમાં, ગુજરાતી ચોપડીઓમાં લખ્યું હોય છે કે પહેલી આવૃત્તિ 1974, બીજી આવૃત્તિ 1980, ત્રીજી આવૃત્તિ એટલે કે 2000ની સાલમાં. એટલે કે આવૃત્તિ એટલે કે ફરી આવી, એ ચોપડીને ફરી છાપી. આવૃત્તિ કે છે ને, આવૃત્તિ શબ્દ જે છે એટલે કે ફરી આવી એમ. એટલે પહેલા એકવાર છાપી હતી પ્રેસ વાળાએ, અને પછી ફરી છાપી. એટલે ત્રીજી આવૃત્તિ, ચોથી આવૃત્તિ, પાંચમી આવૃત્તિ, એટલે ફરીથી આવે એને આવૃત્તિ કહેવાય, એમ મારું કહેવું છે. ખ્યાલ આવ્યો? કોઈ પણ એક ચોપડી હોય, આ ભગવદ્ ગીતા હોય, તો એને ગીતા પ્રેસ વાળાએ કેટલી બધી વાર છાપી હોય. ખ્યાલ આવ્યો? એટલે એમ કહેવાય કે આ પાંચમી આવૃત્તિ. અહીં લખ્યું હશે, જુઓ અહીંયા આગળ જે છે એમાં લખ્યું છે 7th એડિશન 1998માં આ હતી, 7મી એડિશન, 7મી આવૃત્તિ. ઓકે? આવૃત્તિ એટલે એડિશન, એટલે કે પાછું ફરીથી આવવું, એનું નામ આવૃત્તિ. ઓકે? તો ફરીથી આવવું એનું નામ આવૃત્તિ, અને ફરીથી ના આવવું એનું નામ અનાવૃત્તિ. ખ્યાલ આવે છે શબ્દનો? અનાવૃત્તિ એટલે પછી ફરીથી ના આવવાનું, અને આવૃત્તિ એટલે કે આવવાનું, એમ બે વસ્તુ છે. તો કે છે કે યત્ર કાલે તું અનાવૃત્તિ, યત્ર એટલે કે જે કાળમાં કે છે કે શરીર છોડીને ગયેલા, પ્રયાતા એટલે પ્રયાણ કરી ગયેલા, તમ કાલમ, રાઈટ? કે છે કે એક એટલે કે છે કે જે કાલમાં પ્રયાતા યોગિનઃ અનાવૃત્તિમ, એટલે કે જે કાળમાં યોગીઓ
અનાવૃત્તિની ગતિને પામે છે, અનાવૃત્તિને પામે છે. અને ચ શબ્દ છે જોડે, જુઓ, ચ એવ, અને આવૃત્તિને પણ પામે છે. આવૃત્તિ એટલે પાછા ફરવા વાળી. એ બંને કાલ, એ કાલ એટલે કે ગતિ, એ બંને માર્ગ હું તને કહીશ એટલે વક્ષ્યામી તમ કાલમ. એટલે ભગવાન એને એમ કહેવા માંગે છે કે હું તને બંને ગતિ સમજાવીશ. એક તો અનાવૃત્તિ, કે જેનાથી યોગીઓ પાછા નથી આવતા તે, અને આવૃત્તિ, યોગીઓ પાછા આવે છે તે. એટલે આ જીવાત્માની બે પ્રકારની ગતિઓ. મરણ થાય, જીવનું મરણ થાય ત્યારે બે ગતિ થાય. કાં તો એની આવૃત્તિ થાય, કાં તો અનાવૃત્તિ થાય. આવૃત્તિ થાય એટલે કે એ જીવ પાછો જગતમાં આવે, અને અનાવૃત્તિ થાય એટલે કે મોક્ષ, એટલે એનો અર્થ કે મોક્ષ, કે ફરી પાછો ના આવે, એને અનાવૃત્તિ કહેવાય. ખ્યાલ આવે છે? આઈ હોપ એવરીબડી અન્ડરસ્ટેન્ડ. પાસ ના પાસ, રાઈટ? ખબર પડે છે? પાસ ના પાસ થયું. હા, ખબર પડે છે. ઓકે. એટલે કે જીવ જ્યારે આ શરીર છોડીને જાય છે, પ્રયાતા યાંતિ, જે કાલની અંદર આ જીવ શરીર છોડીને જાય છે ત્યારે એ અનાવૃત્તિને માં પણ જઈ શકે, અથવા તો આવૃત્તિમાં જઈ શકે. બે પ્રકારની ગતિ હોય છે. એ બે પ્રકારની ગતિ, બંને પ્રકારની ગતિ વિશે હવે હું તને કહીશ એમ કહેવા માંગે છે. તો કે છે કે યત્ર કાલે, જે શરીર ત્યાગીને ગયેલા પ્રયાતાયાંતિ યોગીઓ અનાવૃત્તિ વાળી ગતિને અથવા તો આવૃત્તિ વાળી ગતિને જે કંઈ પામે છે એ કાલને અથવા તો એ ગતિને હવે હું, અથવા એ ગતિ વિશે હું તને કહીશ. ખ્યાલ આવે છે? એટલે કે જે સમયે, જે માર્ગે જીવાત્માઓ અપુનરાવૃત્તિ એટલે કે પાછા નહીં આવવા વાળી અનાવૃત્તિ જેવી ગતિમાં જાય છે તે મોક્ષની ગતિ. અને બીજી પાછી આવવાની એટલે ગમે તે મનુષ્ય થાય એવું નહીં, એ એના કર્મ પ્રમાણે ઘોડો પણ બને, ગધેડો પણ બને, નાગ પણ બને, સાપ પણ બને, ગાય પણ બને, કૂતરો બને, બિલાડી બને, એટલે પાછા આવવાની ગતિ એની અંદર, યોનિઓની અંદર જેવું તમારું કર્મ, જેવી તમારી વાસના છેલ્લા સમયે હોય એને પામે. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ કે છે કે ભગવાન એમ કે છે હું તને એ બે ગતિ વિશે હવે કહીશ. એટલે કે એક અપુનરાવૃત્તિનો કાળ અને એક પુનરાવૃત્તિનો સમય. એ બે કયા કયા સમય છે એના ઉપર એના પછીના બે શ્લોક છે. ખ્યાલ આવ્યો? તો પહેલો શ્લોક પ્રીતલબેન તમે વાંચો. જોગેશ કાકા, ક્વેશ્ચન. સો આઈ થિંક જસ્ટ કન્ફર્મ કરવું છે કે મનુષ્ય લોક સિવાય, એટલે મનુષ્ય સિવાય બીજા કોઈમાં આપણને મળે, જીવને બીજા કોઈ પ્રાણીમાં જાય તો એને મોક્ષ તો નથી જ મળવાનો, રાઈટ? કે એવું ના હોય, મનુષ્ય સિવાય બીજા કોઈ યોનિમાં જાય તો પણ એને મોક્ષ મળે જ. એટલે મનુષ્ય પાસે જેવી બુદ્ધિ છે, રાઈટ, કે એ મોક્ષની માટે ટ્રાય કરી શકે છે. બીજા પ્રાણીઓ પાસે એવી બુદ્ધિ નથી કદાચ. હા, કેવલ અને કેવલ મનુષ્ય શરીરમાં જીવાત્મા કરી શકે, પોતાની પ્રગતિ માટે, પોતાની મુક્તિ માટે. બીજા કોઈ યોનિની અંદર જીવાત્મા પોતાની શકવાને શક્ય નથી. ખ્યાલ આવ્યો? તમારો પ્રશ્ન આ હતો ને?
હા કે બીજા કોઈ પ્રાણીમાં જાય જીવ તો એને મોક્ષ મળે કે નહીં, પણ એને ના મળે, રાઈટ? ખાલી મનુષ્ય યોનિમાં હોય તો જ મળે. મનુષ્ય, એવું હું શું કહેવા માંગુ છું કે આ જે જીવ, બધા મનુષ્ય યોની એ એક જ એવી યોની છે, એ એક જ એવું પ્રકારનું શરીર છે જેની અંદર આત્મા પોતાની મુક્તિ માટે પ્રયત્ન કરી શકે. બરાબર છે. બીજા બધા જીવાત્માઓ, બીજા બધી યોનિઓની અંદર જીવાત્મા પ્રવેશ કરે પણ એ કોઈ કર્મ કરી શકતો નથી. એ બધી ભોગ ભોગ યોનિ છે. મનુષ્ય કર્મ કરી શકે છે, બીજા પ્રાણીઓ કર્મ કરતા નથી પોતાના ઉદ્ધાર માટે, અને કરી શકતા પણ નથી. ખ્યાલ આવે છે? એટલે આ એક જ મનુષ્ય યોની એવી છે કે જેમાં આપણને ચાન્સ છે કે આપણે આપણા જીવનને મુક્તિ તરફ લઈ જઈ શકીએ, આપણા આત્માને. ખ્યાલ આવ્યો? બીજા જે છે બધા, એની અંદર મુક્તિનો કોઈ ચાન્સ નથી એમ કહેવાય. ખ્યાલ આવે છે? હા. તો આઈ હોપ એવરીબડી અન્ડરસ્ટેન્ડ. યુધિષ્ઠિર જોડે કૂતરો ગયેલો એનું શું? હા યુધિષ્ઠિર જોડે કૂતરો ગયો હતો ને, હા, એનું શું? પણ કૂતરો સ્વર્ગમાં ગયો છે, કૂતરો મોક્ષ મુક્તિ નથી પામ્યો. ઓહો, ઓકે ઓકે. તમારી વાત બરાબર છે, યુધિષ્ઠિર હા. કૂતરાને લઈ ગયા સદેહે, હા. પણ સ્વર્ગમાં લઈ ગયા. ઓ ઓકે ઓકે. ઓકે, હમ. તો આપણે વાત ચાલતી હતી, તો મેં કોને, પ્રીતલને કહ્યું, રાઈટ, વાંચવાનું. Yes. Yeah. ઓકે. So મનુષ્ય યોનિમાંથી પછી બીજી યોનિમાં જન્મ મળે તો પાછું મનુષ્ય યોનિમાં કર્મ પ્રમાણે પાછું પતે એટલે પાછું મનુષ્ય યોનિમાં આવાય એવું? કેવા તમે કર્મ કર્યા છે, મનુષ્યો ચિત્ત કર્મ કર્યા હોય તો ભગવાન એને ચાન્સ આપે કે તું મનુષ્ય થા. પણ પછી તો તમારો નંબર આવે ત્યારે આવે. Okay. 84 લાખ યોનિના જીવો છે, સાંભળો, 84 લાખ યોનિના જીવો છે. એ 84 લાખની અંદર જીવાત્માએ ફરવાનું છે, દરેક યોનિમાં દરેકે જવાનું છે. પરંતુ જો તમારા કર્મ સારા હશે, કૃપા કરીને તમને વહેલો મનુષ્ય નો શરીર આપશે. એ એમના હાથમાં છે. કૃપા કરવાનું એમના હાથમાં છે. બાકી રેગ્યુલર નિયમ પ્રમાણે તો તમારે 84 લાખ યોની અંદર આપણે બધાએ ફરવાનું છે. પણ જો પરમાત્મા કૃપા કરે તો વચ્ચેથી ડાયરેક્ટ ઉઠાઈને તમને મનુષ્ય શરીર આપી શકે. ખ્યાલ આવ્યો? Yes. તો એ અને પરમાત્મા મારા તમારા ઉપર ફરી ચાન્સ ક્યારે ભગવાન જલ્દી આપે? જો માણસ સિરિયસ હોય પોતાની મુક્તિ માટે, તો પરમાત્મા એને તરત વહેલો જન્મ આપે. પણ માણસ સિરિયસ જ ના હોય એને તો પછી રેગ્યુલરમાં જ મૂકે. ખ્યાલ આવ્યો? પ્રયત્ન કરે તો જ ને. તમને ખબર હોય તો અમે જ્યારે સ્કૂલમાં હતા ને, કોલેજમાં હતા, ત્યારે કોલેજના ફર્સ્ટ સેમિસ્ટરમાં દાખલા તરીકે આ સેમિસ્ટરની એક્ઝામ થઈ અને એમાં 5 સબ્જેક્ટ લીધેલા. આ 5માંથી 4માં મારા સરસ માર્ક, પણ એકમાં 2-3 માર્ક માટે મને 35 નતા આયા. તો પછી શું કરે કે તમને એટીકેટી આપે. એટીકેટી એટલે કે તમને એ સેમિસ્ટર પાસ કરીને ઉપર જવા દે, બીજા સેમિસ્ટરમાં તમને લઈ જાય અને તમારો એ સબ્જેક્ટ કન્સિડર કરે. પણ એટીકેટી એક જ વખત લાઈફમાં મળે.
એક જ વખત એટી કેટી મળે. એકવાર એટી કેટી આવી ગઈ તમારે, એકવાર તમને પાસ કર્યા એ રીતે, પછી બીજી વાર ના કરે. ઇટ ઇઝ લાઈક આપણે સ્કૂલમાં હતા ને સ્કૂલમાં ઉપર ચડાવતા હતા, ખબર છે? ઉપર ચડવાનું, right. હે બધા Yeah. સબ્જેક્ટ સારા હોય પણ પછી ફેલ હોય તો પછી કે ઉપર ચડાવો હવે, અને વ્યાયામમાં છે વાંધો નહીં એને ઉપર લઈ જાઓ. અથવા ગુજરાતીમાં 1-2 માર્ક ઓછા હોય, 33 આયા હોય, બીજા બધામાં સારા માર્ક હોય તો પછી કે હવે આને ઉપર ચડાવો. એટલે એમાં એ કૃપાના ગુણ ઉમેરે. કૃપાના ગુણ ઉમેરે ને, સ્કૂલના રજીસ્ટરમાં આવ્યા બધું માર્ક તમને આપ્યા છે, એટલે કૃપા આચાર્યએ કરી. સ્કૂલના પ્રિન્સિપાલ હોય એ કૃપા કરે. સાહેબ ટીચર ના કરી શકે કૃપા, હા પાછું શિક્ષક ના કરે, કૃપા આચાર્ય કરે. તો આ અત્યારે કોને ખબર, મારું ને તમારું બધાનું જે જીવન આ મનુષ્ય શરીર મળ્યું છે એ કૃપાને કારણે જ મળ્યું છે, એમ સમજો તમે. એનું કારણ કહું. હે એટલે બીજી વારનો ચાન્સ લેવાની જરૂર નહીં એમ. બીજી વાર એટલે તમારે ફરી ના આવવું હોય તો પછી આ જીવનમાં બહુ પ્રયત્ન કરો જોરદાર, રાઈટ? રાઈટ. પણ ફરી જો આવવું હોય તો પછી થોડો થોડો પ્રયત્ન કરો. ખ્યાલ આવ્યો? ઓછો કરો તમે આવવું હોય તો. પણ પછી આવશો તો પછી આ બધાના અત્યારે જે હાડમારી જે બધી છે, પુત્ર પત્ની પિતા માતા બધી જે છે એ બધી હાડમારી દરેક વખતે આવવાની આ બધી. એટલે જો તમારે આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું હોય તો આ જન્મમાં જ ખૂબ પ્રયત્ન કરવાનો. અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ તસ્યાહમ સુલભ પાર્થ નિત્ય યુક્તસ્ય યોગીન. તો તમારે આ જન્મની અંદર જ પ્રયત્ન ખૂબ કરવાનો, એટલે તમે ફરી આવવું પડે નહીં. આઈ હોપ એવરીબડી અન્ડરસ્ટેન્ડ, યસ, રાઈટ? તો આવવું પડે, શું કહ્યું? આવવું પડે એક વસ્તુ છે, પણ કયા રૂપમાં આવવાનું છે એ બી ખરું. એ વાત બરાબર કરી તમે, એ વાત બરાબર કરી કે કયા રૂપે આવવાનું છે. કૂતરા થઈને આવવાનું જો અમેરિકામાં હોય તો વાંધો નથી, પણ બિલાડી થઈને કે કૂતરા થઈને અમેરિકામાં આવીશું તો વાંધો, તો ગાડીઓમાં ફરીશું. પણ જો પછી ઇન્ડિયામાં ગયા તો પછી ડફણા ખાશું. અમે અમાર ફળિયામાં એક કૂતરો હતો તેને બહુ મારીએ, એને માર કરે અને એ કૂતરો ભાગી જાય ને પાછું એને રોટલી બતાવે એટલે પાછો આવે. બાકી કૂતરાને ખબર એટલી ના પડે કે આને મને માર્યો છે તો ફરી રોટલી બતાવું છું તોય કેમ આવે છે. એટલે એને બુદ્ધિ નથી, એને જે અક્કલ જે સમજદારી નિર્ણય શક્તિ છે એ કૂતરા જોડે નથી. શ્વાન કી નાઈ. એટલે પાછા આવવાનું છે એ એટલે પ્રયત્ન એ રીતે જ કરવાનો મુખ્ય તો, કે પાછા ગમે તેમ આવવું જ ના પડે, રાઈટ? અને કદાચ આવવું પડે તોય જે તે યોનિમાં પાછા મનુષ્ય થઈને આવીએ. મને મહેતાજી યાદ આવ્યા. હે? મને મહેતાજી આયા. કયા મહેતાજી? વારે હરી ભજીશું હરીને. નરસિંહ મહેતા. મહેતાજી કે છે ને હરિના જન તો મુક્તિ ના માગે, જન્મ આવીશું. પણ એ વાત તો બરાબર છે. એ જ્યારે આપણને કોઈ કહે, ભગવાન કહે કે તમે તમને મુક્તિ મળી ગઈ છે, પછી હું તમે કહી શકીએ કે હા ના મારે મુક્તિ નહીં જોઈતી. પણ એ તો મુક્તિના જ ફાફા છે. ખ્યાલ આવે છે? માણસ આમાં શું છે,
કે જો તમને એમ કે જો બાઇડન બોલાવે કે તમને ભાઈ અહીંયા આગળ સેક્રેટરી કે તરીકે વોશિંગ્ટનમાં તમને એપોઇન્ટ કરીએ છીએ, તો તમે ના પાડી શકો કે ના મારે નહીં આવવું. પણ તમને બોલાયો જ ના હોય ને પછી એવું તમે કહો કે મને તો બાઇડન બોલાવે તોય હું ના જઉં. અરે ભાઈ તને બોલાયો જ નથી, તને પહેલી વાત એ છે. તમને ખ્યાલ આવે છે? હે આપણે બધા જે બણગા મારીએ છીએ એ આવી રીતે બણગા મારીએ છીએ કે મને ઘણા નથી કહેતા કે અમારે તો ગ્રીન કાર્ડ હોય તોય અમે ના લઈએ, રાઈટ? અરે ભાઈ તને ગ્રીન કાર્ડ હજુ મળે તારે તું ના પાડજે ને. પણ ખ્યાલ આવ્યો? એટલે એવું છે. એટલે મુક્તિ માટે પહેલું તો યુ શુડ બી એન્ટાઇટલ્ડ, યુ શુડ બી ગાટ, અને પછી એપ્રુવ થયા હોય ને પછી તમે કહો કે ના મારે નથી જોઈતું, તો વસ્તુ જુદી છે. ખ્યાલ આવ્યો? મેં આ વસ્તુ ગઈ વખતે કહી હતી, મને લાગે છે કે તમને અમારે ઇન્ડિયા હતા, સરદાર પટેલ યુનિવર્સિટી ને તે વખતે મેડિકલ કોલેજ નહીં, તો પહેલા જે 40 હોય પ્રી સાયન્સ ની અંદર ફર્સ્ટ 40 જે પાસ થયા હોય એને MS યુનિવર્સિટીની મેડિકલ કોલેજમાં એડમિશન આપતા હતા. પહેલા 40 હોય એને, રાઈટ? એટલે તમારો નંબર હોય એ 1 to between 1 થી પ્રી સાયન્સમાં આખી યુનિવર્સિટીમાં, તો તમને MS યુનિવર્સિટી વાળા મેડિકલમાં લે. પણ જો તમે પહેલા 40માં આયા જ ના હોય, પહેલા 40માં આયા હોય ને પછી તમે જો કહો કે ના મારે તો મેડિકલમાં નહીં જવું, હું તો એન્જિનિયર થઈશ, તો તમે તો કહી શકો કે ભાઈ આ મારે તો એન્જિનિયર નથી થવું. પણ તમને પહેલા 40માં આયા જ નથી, પાછા કહો છો કે મારે તો ડોક્ટર નથી થવું, મેડિકલમાં નહીં જવું, MS માં. અરે ભાઈ તને બોલા તારું એડમિશન જ નહીં થવાનું. ખ્યાલ આવે છે? એટલે જેમ પેલા અહીંયા આગળ હોય છે ને SAT ની અંદર સર્ટેન માર્ક આવે, અહીંયા આગળ MCAT માં 27 કે એવા કે એની ઉપર માર્ક આવે, રાઈટ? તો તને આપણને અહીં મેડિકલ કોલેજમાં એડમિશન મળે, રાઈટ? પણ 20 આવીને ઉભા રહે અને પછી કહું કે મારે મેડિકલમાં નહીં જવું, અરે ભાઈ તને MCAT-માં જ નથી મળ્યા પૈસા માર્ક, રાઈટ? એટલે એવી વાત છે. તો આ તો તમે જે કહો છો કે હરિના જન તો મુક્તિ ન માગે જન્મ જન્મ અવતાર, પણ પહેલા તો મુક્તિ મળવાની તમને ભગવાન ઓફર આપે તો વાત છે. ઓફર જ ના હોય, પહેલું તો આપણે ઓફર મળે એના માટે પ્રયત્ન કરવાનો છે. ખ્યાલ આવે છે? એ પેલી જે પોઝિશન છે એ તો બહુ જુદી છે. એ સિચ્યુએશનમાં હજુ આપણે બધા નથી કે માગે જન્મ જન્મ અવતાર, એવું નથી બનવાનું. ખ્યાલ આવ્યો? તો બને ખરું તમારા બધામાંથી કોઈ એવો હોય એમ કે અનન્ય ચેતા સતતમ નિત્ય કરનાર હોય બી ખરું તમારામાં, તો એ બની બી શકે, અને ઘણી વાર અમારા જેવા બોલનારા અહીં રહી જાય અને તમારા જેવા આગળ જતા રહે, એવું બી બને. ખ્યાલ આવ્યો? તો આપણે આઈ હોપ કે બધાને ખ્યાલ આવે છે આ વાત શું ચાલી રહી છે. તો તમે વાંચો 24મો શ્લોક વાંચો. ઓકે. અગ્નિર્જ્યોતિરઃ શુક્લ ષણ્માસા ઉત્તરાયણમ તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મ વિદો જના. તો અહીંયા આગળ પહેલો માર્ગ બતાવ્યો છે. અપુનરાવૃત્તિનો જે માર્ગ જે છે, એટલે કે જે મોક્ષનો માર્ગ છે એ અહીં બતાવ્યો છે. પહેલો તો શ્લોક આ રીતે વાંચવાનો છે. અગ્નિર્જ્યોતિરઃ શુક્લ ષણ્માસા ઉત્તરાયણમ તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મ વિદો જનાઃ. રાઈટ?
તો આ ગતિ કયા સમયમાં મળે છે, કેવી રીતે મળે છે, એની બધી અહીંયા આગળ વાત કરેલી છે. તો સિમ્પલ કે છે ષણમાસા ઉત્તરાયણમ, કે સૂર્ય ઉત્તર તરફ જ્યારે ગતિ કરતો હોય, સૂર્ય જે છે અત્યારે સૂર્ય દક્ષિણ તરફ જઈ રહ્યો છે. ઓલવેઝ ઉત્તરાયણ એટલે મકર સંક્રાંતિ 14th જાન્યુઆરીએ ઉત્તરાયણ આવે, બરાબર છે? ઉત્તરાયણ આવે છે ને, એટલે 14 જાન્યુઆરીએ એ 13મી જાન્યુઆરી સુધી એ દક્ષિણમાં જતો હોય સૂર્ય, અને 14મી જાન્યુઆરીએ એ યુ ટર્ન લઈ અને પાછો ઉત્તર તરફ શરૂ કરે જવાનું. તે લગભગ જાન્યુઆરીની 22 જૂનની 22મી સુધી એ દક્ષિણ દિશામાં ઉત્તર તરફ જાય, અને જૂનની 22મી એ પાછો યુ ટર્ન લે અને એ પાછો દક્ષિણ તરફ જાય. ખ્યાલ આવે છે? આ બે વસ્તુ છે. અયન એટલે કે 6 અયન કોને કહેવાય? 6 માસનો એક અયન. જેવી રીતે 24 કલાકનો એક દિવસ, 15 દિવસનું પખવાડિયું, 30 દિવસનો એક માસ, એવી રીતે 6 મહિનાનું એક અયન. એટલે કે આ સૂર્યનારાયણ જે છે એ જ્યારે એક 6 મહિના ઉત્તર તરફ જાય અને બીજા 6 મહિના દક્ષિણ તરફ જાય, એને દક્ષિણાયન કે. ઉત્તર તરફ એની ગતિ હોય સૂર્યની, એને ઉત્તરાયણ કે. અને ઉત્તરાયણ 14મી જાન્યુઆરીએ થાય, એ ઉત્તર તરફ પ્રવેશે, ઉત્તર બાજુ જાય, પાછો જાય સૂર્ય, અને ઉત્તરમાં જતો 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 જૂનની 22મી સુધી એ ઉત્તરમાં જાય, નોર્થ ડિરેક્શનમાં જાય, અને જૂનની 22મી થાય એટલે યુ ટર્ન લઈ અને ઇટ સ્ટાર્ટ બેક ટુવર્ડ સાઉથ. ખ્યાલ આવ્યો? તે સાઉથ 13મી જાન્યુઆરી સુધી જાય અને 14મી જાન્યુઆરીથી પાછો યુ ટર્ન લઈને આમ જાય. ખ્યાલ આવે છે તમને? બે શબ્દ તમને ખબર પડી, દક્ષિણાયન અને ઉત્તરાયણ? હા કે ના? હા ખબર પડી. હા, કોઈને આપણે ક્વેશ્ચન છે આ બે બાબતમાં? આપણે ઉત્તરાયણ સેલિબ્રેટ કરીએ છીએ, દક્ષિણાયણ સેલિબ્રેટ કેમ નહીં કરતા? બહુ સરસ જવાબ. કારણ કે ઉત્તરાયણ એટલા માટે કે ઉત્તર તરફ જ્યારે સૂર્ય જાય છે એ 6 મહિનાની અંદર માણસ મરી જાય તો મુક્તિને પામી શકે, અને દક્ષિણ તરફ જ્યારે ગતિ કરે છે ત્યારે જ્યારે જીવ દક્ષિણ તરફ એ ટાઈમમાં જ્યારે મળતો હોય, એ 6 મહિના જૂનની 22મી થી 13મી જાન્યુઆરી સુધી જે સૂર્યની ગતિ દક્ષિણ તરફ હોય છે, એ તરફ જો જીવ એ સમયે જીવ મરી જાય એ 6 મહિનાની અંદર, એટલે માણસ મરી જાય, તો એની ગતિ એને પાછું આવવું પડે. એટલે ઉત્તરાયણ જે છે, ઉત્તરાયણના 6 મહિના એ સારા ગણવામાં આવે છે. ઇટ ઇઝ કન્સિડર ધ બેસ્ટ ટાઈમિંગ. ખ્યાલ આવ્યો? અને જ્યારે ઉત્તરાયણ શરૂ થાય છે તે સમય બહુ જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે, કારણ કે સૂર્ય એ સમયે મકર રાશિની અંદર પ્રવેશ કરે છે. સૂર્ય જે છે એ સૂર્યનારાયણ મકર રાશિની અંદર પ્રવેશ કરે છે, અને પેલું જે દક્ષિણાયન છે એ મેષ રાશિ છે. સૂર્યની 12 રાશિઓ છે, કુલ 12 રાશિઓ તો તમને ખબર છે ને? ધન, મકર, કુંભ ને મિથુન ને આ બધી રાશિઓ છે, તમને ખ્યાલ હોય તો. રાઈટ? એટલે તમે કઈ રાશિમાં જન્મ્યા છો એ બધું જરૂરી છે. તમે દુર્ગેશભાઈ કઈ રાશિમાં જન્મ્યા છો? મીન રાશિમાં. મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હતો. ડિસેમ્બરમાં બોર્ન છે, તો બોર્ન દક્ષિણાયણમાં થયો. તમે પાછા ફરવા વાળી ગતિ વાળા છો. અમે મકર રાશિ વાળા છીએ. હું મકર રાશિમાં છું. રાઈટ? મારો બોર્ન શિવ થયેલો છે. ઓકે,
એનીવે, તો મકર રાશિ સૂર્યનારાયણ જે છે માટે રહી ગયો, હે કેતુલ એક દિવસ માટે રહી ગયો. ઓ 13મી જાન્યુઆરી છે. એટલે ઓલમોસ્ટ પહોંચી ગયેલા જ કહેવાય હવે. મારી રાહ જોજે. ફર્સ્ટ કહેવાય બિલ બાજુથી. હા, છોડેલો બરાબર છે. એટલે ઉત્તરાયણ જે છે પણ જન્મ્યા ક્યારે એ ઇમ્પોર્ટન્ટ નથી, તમે જીવ્યા કેવી રીતે એ ઇમ્પોર્ટન્ટ છે, મર્યા કેવી રીતે એ ઇમ્પોર્ટન્ટ છે. જન્મનું ઇમ્પોર્ટન્સ નથી. ડોન્ટ ફીલ ધેટ. ઓકે, માણસ જીવન કેવું જીવ્યો આખું જિંદગી, અને એની ગતિ છેલ્લે શું થઈ, એનું મૃત્યુ કેવી રીતે થયું, એ બધું ઇમ્પોર્ટન્ટ છે. જન્મનું જવા દો, જન્મની તમે એના માટે તમે બહુ ચિંતા નહીં કરતા. મીન રાશિ વાળા ચિંતા નહીં કરતા તમે. ઓલરાઈટ, તમે મીન રાશિમાં હશો તો પણ તમે તમારું જીવન તો સુધારી શકો. એનીવે, તો મેં તમને આ અત્યારે હમણાં જે છે મેં પ્રયત્ન કરીને તમને બે વસ્તુ સમજાવી. ઉત્તરાયણ કોને કહેવાય, દક્ષિણાયન કોને કહેવાય, બરાબર. અને તમારો પ્રશ્ન હતો કે આપણે દક્ષિણાયન કેમ નથી ઉજવતા, એને કેમ નથી ઉજવતા. કારણ કે દક્ષિણ દિશામાં જાય છે. દક્ષિણ દિશા એ યમની દિશા છે. ઓકે, જુઓ, 4 દિશાઓના 4 દેવતાઓ છે. પૂર્વે ઇન્દ્રાય નમઃ, પૂર્વ દિશાની અંદર ઇન્દ્રદેવ છે. દક્ષિણે યમાય નમઃ, એ દક્ષિણે યમ છે. દક્ષિણ દિશામાં યમની દિશા છે. ઉત્તરે કુબેરાય નમઃ અને પશ્ચિમે વરુણાય નમઃ. પશ્ચિમ દિશા જે છે ભગવાનની દિશા છે. ઉત્તર દિશા છે કુબેરની છે, અને દક્ષિણ યમની છે. એટલે જ્યારે સૂર્ય યમ તરફ જવાનો હોય, એટલે યમ તરફ કોઈ જતું હોય એને તમે સેલિબ્રેટ કરો ખરા? યમ દિશા તરફ આપણી ગતિ થતી હોય એની અંદર જુઓ, એની અંદર તો લગ્ન પણ ના થાય. આ દેવ પહોળીને દેવ ઉઠી 11 જે છે, ભગવાન જાગે પછી લગ્ન થાય. આમ તો અત્યારે તો બધી દરેક શ્રાદ્ધમાં લગ્ન કરે છે, એનું કઈ અત્યારે હવે એવું રહ્યું નથી. પણ જે રૂલ્સ જે છે એની વાત છે. અને શ્રાદ્ધમાં લગ્ન કરનારા બી બધા એ ભાઈ સફળ થયા છે, એ લગ્ન પણ કીપ ઇન માઇન્ડ. એટલે આ બધું સમયનું છે ખરું, નો ડાઉટ. પણ માણસ પોતે પોતાના પ્રયત્નથી પોતાનું જીવન સુધારી શકે. ચોક્કસ એની અંદર નક્ષત્રોનો અને ગ્રહોનો ને બધાનો એ છે, એનો 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 પણ એ લોકો શું છે ખબર છે? એ લોકો ખાલી અધિકારીઓ છે. ગ્રહો, ગ્રહના દેવતાઓ અને આ દિશાઓના દેવતાઓ એ બધા અધિકારીઓ છે. અધિકારીઓ એ તમારું ભવિષ્ય ના કરી શકે. અધિકારી શું કરે? નિયમ પ્રમાણે તમને જે મળતું હોય એ આપે. ખ્યાલ આવ્યો? એટલે તમે હું મર્ડર કરું તો મારો ભાઈ પોલીસ હોય તો એ મને કઈ છોડી ના મૂકીએ, એ છોડી ના શકે. ખ્યાલ આવ્યો? એ તો મારે જેલમાં જવું જ પડે. એટલે તમે ગમે તે દેવતાઓની, આ બધા દેવતાઓની જે પૂજા કરે છે, શનિની ને શુક્રની ને રાહુની ને કેતુની ને આ બધી પૂજાઓ જે કરે છે ને લોકો, કે શનિ કરો, રાહુ ના કરો, કેતુ ના કરો, એનો કશો અર્થ નથી. એનો કશો અર્થ નથી. એ બધા ગ્રહના દેવતાઓ જે છે એ તમને સૂચના આપે છે અગાઉથી, કે એ તમારા ફલાણા સ્થાનમાં હોય તો તમારું ખરાબ થશે એવું નહીં. એ તો એટલે જ ગયો છે કે તમારું ખરાબ થવાનું છે. 12મા સ્થાનમાં રાહુ પડ્યો,
એટલે એવું નહીં કે મારું થઈ જશે. ના 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 ના, તમારું ખ્યાલ 12માં આવવું પડ્યું. તમને ખ્યાલ આવે છે? એટલે આ ગ્રહોની, નક્ષત્રોની જે બધી વાતો છે સાચી, પણ એને તમે ખોટું લઈ બેઠા છો. પીપલ આર અન્ડરસ્ટેન્ડિંગ રોંગ. તમારા કર્મો એવા છે એટલે એ અધિકારીઓ ત્યાં આવીને ઉભા છે. એવું નથી કે અધિકારીઓ આયા છે એટલે તમારું ભવિષ્ય ખરાબ થયું. ના ના, એવું નથી. તમને જે મળવાનું છે એ જ તમારા કર્મ પ્રમાણે મળવાનું છે. ખ્યાલ આવ્યો? ઓકે, તો આપણે બે વસ્તુ કહેતા હતા, ઉત્તરાયણ અને દક્ષિણાયન. આઈ હોપ બધાને ખબર પડી ગઈ ઉત્તરાયણ કોને કહેવાય, દક્ષિણાયન કોને કહેવાય, રાઈટ? દક્ષિણામૂર્તિ. કોઈને ક્વેશ્ચન છે? ના, એક મિનિટ દક્ષિણામૂર્તિ સમજાવી દો તારે. હે, એક ફાસ્ટ દક્ષિણામૂર્તિ માટે કશું કહો. શબ્દ ખોટી પકડે છે. દક્ષિણામૂર્તિ શબ્દ જે છે એ શિવ માટે છે, શંકર માટે છે. ઓકે, એટલે એ શબ્દ જ જુદો છે. મેં તમને જે કહ્યું દક્ષિણ દિશાના દેવતા યમ છે. ઓકે, દક્ષિણ દિશાના દેવતા યમ છે. પૂર્વ દિશાના દેવતા ઇન્દ્ર છે. પશ્ચિમ દિશાના દેવતા વરુણ છે. ઉત્તર દિશાના દેવતા કુબેર છે. દક્ષિણામૂર્તિ જે શબ્દ છે એ શંકર માટે વપરાયેલો છે, પણ એ અર્થમાં તમે સમજો છો એ અર્થમાં નથી. એ અર્થ ના ના ના, દક્ષિણામૂર્તિ દક્ષિણામૂર્તિ એટલે શંકર, શિવ. હા, પણ એને નાને લેવા દેવા નથી. તમે આ લોકોને ના, કારણ કે આ લોકોના મનમાં when they don't know they have, પછી આપણે હું જે એમને સમજાવવા માંગુ છું, તો વાત ચાલતી હતી ષણમાસા ઉત્તરાયણમ. ષણમાસ, ષણ એટલે 6 માસા, માસ. ષણમાસા એટલે 6 માસ. 6 માસ ઉત્તરાયણના, ઉત્તર તરફ સૂર્ય દિશા કરે છે તે. અને એમાં પણ જુઓ, મૃત્યુ ક્યારે થયેલું હોવું જોઈએ? ઉત્તરાયણમાં થયેલું હોવું જોઈએ, શુક્લ પક્ષમાં થયેલું હોવું જોઈએ, અને દિવસે થયેલું હોવું જોઈએ. અને જ્યોતિર અગ્નિર જ્યોતિર, જ્યોતિર્મય અગ્નિ અભિમાની દેવતા છે. અગ્નિ અભિમાની દેવતા હોય તે સમયે તો જ્યોતિર્મય અગ્નિ અભિમાની દેવતા એ વખતે હોય તો તમારું, તો તમે ઉત્તરાયણ, તો તમને મુક્તિનો માર્ગ છે. પણ માણસ પોતે પોતાની જાતે તો મરી શકતો નથી. દરેકનું મૃત્યુ જે છે એ પરમાત્મા નક્કી કરે છે. આપણને ખબર નથી આપણું મૃત્યુ ક્યારે છે. આ તો અહીં અગર ખાલી સૂચના આપી છે. આ બધો સંજોગ હોય તો તમારું મૃત્યુ થાય, તો તમે મુક્ત થાઓ. ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું કે એ જ્યારે ઈચ્છે ત્યારે મરી શકે. ભીષ્મ પિતામહને એમને એમના પિતાએ એવું વરદાન આપેલું. જ્યારે એમણે જ્યારે પરણવાનું ના નક્કી કર્યું, રાઈટ, એ બધી વાર્તા છે. એની વાર્તા એવી છે કે ભીષ્મના પિતા જે હતા, આઈ થિંક પ્રતીપ, શાંતનુ. પ્રતીપના દેવાપી, દેવાપીના શાંતનુ. ઓકે, સોરી. તો શાંતનુ જે છે એ લગ્ન ગંગા સાથે થયું. અને શાંતનુ જે છે ઓરિજિનલી આગળના જન્મના વસુ હતા.
કુલ 8 વસુ છે, એમાંના 8માંનો એક વસુ, એ વસુને શાપ થયો, અને શાપ થયો એના કારણે એ વસુ ભીષ્મ તરીકે પ્રગટ થયા. રાઈટ, આવવું પડ્યું એમને સ્વર્ગમાંથી અહીં મનુષ્ય થવું પડ્યું. અને એમણે લગ્ન કર્યું ગંગા સાથે, કારણ કે સ્વર્ગની અંદર એમની દ્રષ્ટિ ગંગા ઉપર હતી એટલે. તો ગંગા સાથે લગ્ન થયું અને ગંગા બંને આયા પૃથ્વી ઉપર, અને ગંગા સાથે લગ્ન થયું, અને એમનાથી આ પુત્ર થયો એ દેવવ્રત કે જેને ભીષ્મ કહે છે. પણ ગંગાએ પોતાના બીજા 7 પુત્રોને મારી નાખ્યા, કારણ કે પેલા 8 વસુઓને મુક્ત કરવાના હતા એટલે. અને એટલે પછી એને જ્યારે ગંગા સાથે લગ્ન થયું ત્યારે શરત હતી કે કશું મને કહેવાનું નહીં, કે હું જે કંઈ કર્મ કરું એના માટે શાંતનું કંઈ કહી ના શકે. એટલે એ રીતે બધા 7 વસુઓની હત્યા કરે છે, અને 8મો તરીકે આ ભીષ્મ દેવવ્રતનો જન્મ થયો. અને પછી તો એમણે પેલા શાંતનું પૂછે છે કે તું આવું કેમ કરે છે, એટલે આ પ્રશ્ન કર્યો એટલે પેલી ગંગા ગતિ રહી એમના દરબાર, એમના રાજમહેલમાંથી. અને પછી તો ફરી લગ્ન કરે છે મત્સ્યગંધા સાથે. તે મત્સ્યગંધાના પિતા દાસરાથ, એમણે લગ્ન કરવાની ના પાડી કે હું આ તમને કન્યા નહીં આપું, મારી પુત્રી, કારણ કે મારી છોકરીનો છોકરો હોય એ જ રાજા બને, અને તારે તો છોકરો છે અત્યારે, તું તો દેવવ્રતને રાજા બનાવું ભીષ્મને. એટલે ના પાડી દીધી. એટલે શાંતનું દુઃખી રહેવા લાગ્યા. એટલે ભીષ્મને ખબર પડી, એટલે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી અને દાસરાજને કહ્યું કે હું આજીવન કુંવારો રહીશ, બ્રહ્મચર્ય રહીશ, અને લગ્ન ક્યારેય નહીં કરું, અને જે કોઈ તારા આ સત્યવતીથી કે મત્સ્યગંધાથી જે છોકરો થશે એ જ રાજા થશે. આવી પ્રતિજ્ઞા કરીને પોતાના પિતાને પરણાવ્યા મત્સ્યગંધા સાથે. એટલે શાંતનું એ આશીર્વાદ આપેલો કે તને ઈચ્છા મૃત્યુનું વરદાન છે, કે તું જ્યારે ઈચ્છીશ ત્યારે જ તું મરીશ. એવું નહીં કે તારું મોત ગમે ત્યારે, આપણા બધાનું મોત ગમે ત્યારે આવે, પણ ભીષ્મનું મોત જે છે એ ગમે ત્યારે આવતું નથી. એટલે ભીષ્મ જ્યારે ઈચ્છા કરી, ભીષ્મને આમ તો બાણશૈયા પર પડી ગયા, અર્જુને માર્યા અને બાણશૈયા પર પણ પ્રાણ ત્યાગ નથી કરતા. એમણે નક્કી કરેલું કે હું મારા પ્રાણનો ત્યાગ ઉત્તરાયણમાં કરીશ, કારણ કે ઉત્તરાયણમાં મુક્તિ મળે છે. એમણે ઉત્તરાયણની અંદર પ્રાણનો ત્યાગ કરેલો. ખ્યાલ આવ્યો? તો આ શ્લોકની અંદર એમ કે છે કે જ્યોતિર્મય, અગ્નિ અભિમાની દેવતા અને દિવસના અભિમાની દેવતા, શુક્લ પક્ષના અભિમાની દેવતા અને ઉત્તરાયણના અભિમાની દેવતા, આ ઉત્તરાયણ, આ બધા જ્યારે હોય બધા જ, તે વખતે જે યોગી આ શરીરને છોડે છે એ બ્રહ્મને પામે છે, એમ વાત કરેલી છે આની અંદર. ખ્યાલ આવે? એટલે બધી ઘણી કન્ડિશન્સ છે. ઉત્તરાયણની અંદર શુક્લ પક્ષમાં હોવું જોઈએ, દિવસે મૃત્યુ હોવું જોઈએ, અને અગ્નિર જ્યોતિર દેવતા, આ 2 દેવતા તમારી સમક્ષ હોવા જોઈએ. અગ્નિની જ્યોતિ તમારી સમક્ષ હોવી જોઈએ. એટલે આપણે શું કરીએ છીએ ખબર છે? આપણે મરી જાય પછી દીવો કરીએ છીએ. તમને ખબર છે ને? આપણે માણસ મરી જાય તરત દીવો નથી કરતા. એ એટલે કરે કે પેલો જીવ જાય છે એટલે દીવો કરો, તો પેલો જીવ એનું કલ્યાણ થાય ને મોક્ષ મળે. પણ એવું નથી. તે સમયે ગમે તે રીતે દીવો ચાલતો હોય તો બને. ખ્યાલ આવે છે? અગ્નિની જ્યોતિ હોય, દિવસનો સમય હોય, શુક્લ પક્ષ ચાલતો હોય, અને ઉત્તરાયણના 6 મહિના હોય.
કરે છે એ સમયે ત્યાગ કરતો હોય છે. જે બ્રહ્મવેત્તા યોગી છે, જે મુક્તિના પામવાનું, એટલે એમાં મૂળ તો જુઓ, આ તો લખ્યું છે કે કેવી તમારી જે ગતિ જે છે એ મુક્તિને પામે, એની વાત છે આ શ્લોકની અંદર. પણ આ મેં કહ્યું એવું છે કે આ બધી પરિસ્થિતિ ક્યારે નિર્માણ થાય? જો આપણું જીવન વ્યવસ્થિત હોય તો. ખ્યાલ આવ્યો? અનન્ય ચેતા સતતમ યોમામ સ્મરતિ નિત્યશ કર્યું હશે તો આ બધી પરિસ્થિતિ નહીં હોય તોય મુક્તિ મળશે. તમને ખબર પડે છે? અથવા તો આ બધી પરિસ્થિતિ ઓટોમેટિક એને મેચ થશે. ખ્યાલ આવે છે? પણ કહેવાનો મતલબ એ છે કે આ બધી વસ્તુઓ જે અહીં આગળ લખી છે એ પ્રમાણે હોય છે, પણ એવું નથી કે આ હોય તો જ થાય, એવું નથી. મૂળ વસ્તુ એ છે કે મુક્તિનું કારણ જે છે એ તો પરમાત્માની કૃપા, ભગવાનની સાથે એની ઉપાસના હોય અને એની જોડે એટલો બધો એ હોય, ક્લોઝ ગાર્ડનેસ હોય, ગાઢ સંબંધ હોય, તો એ ઓટોમેટિક એ જીવ એને પામવાનો જ છે. એ તો આગળ શરૂઆતમાં જ આવી ગયું ને, 8મા અધ્યાયના શરૂઆતના શ્લોકોમાં જ આવ્યું કે જ્યારે મળતી વખતે વ્યક્તિ જેનું ચિંતન કરે છે તેને તે પામે છે. એ વસ્તુ આવી હતી ને આપણે આગળ. કેમ કોઈ બોલતું નથી? હા, આવી હતી. આવી હતી કે નહીં? હા, આવી હતી. હા, એટલે મૂળ કારણ એ છે. વસ્તુઓ છે ખરી, પણ આ બધું ના બને તો પણ એવું નહીં કે ઉત્તરાયણમાં હોય તો જ મારું એ થાય ને બહુ એવું એ વસ્તુ છે, પણ એવું નથી. મૂળ પ્રાણ છોડતી વખતે તમારો જીવ, તમારું મન કઈ જગ્યાએ છે? જો તમારું મન એ સમયે પરમાત્મામાં હશે, વૃત્તિ પરમાત્માની અંદર લાગેલી હશે, બુદ્ધિ જોડાયેલી હશે પરમાત્માની સાથે, તો તમે પરમાત્માને જ પામવાના છો. ખ્યાલ આવ્યો? ભલે ને આ બધી પરિસ્થિતિ ના તે વખતે હોય તો પણ મોટે ભાગે જે વ્યક્તિ પરમાત્મા સાથે જોડાયેલો છે એને આ સંજોગો પ્રાપ્ત થવાના જ છે, ઓટોમેટિક થવાના છે. ખ્યાલ આવ્યો? પણ મૂળ આ કહ્યું છે એ રીતે થાય તો જ બને એવું નથી, એમ કહેવા માંગુ છું. મૂળ તમારું જીવન કેવું છે, રાઈટ? મનની વૃત્તિ પ્રયાણ સમયે શામાં છે એ વસ્તુ જોવાની. અને એટલે કહ્યું ભગવાને કે તું તારી વૃત્તિ, તારી ટેવ જે છે મનને પરમાત્મા સાથે ભગવાનના ચરણોમાં જોડવાની વૃત્તિ તારી કન્ટિન્યુઅસ રાખીશ તો તે વખતે રહેશે. એમ ખ્યાલ આવ્યો? કારણ કે મળતી વખતે તમારી વૃત્તિ ભગવાનની અંદર હોય એવું કંઈ નક્કી નથી. આપણું મન તો ગમે ત્યારે ભટકા કરે છે. 5 મિનિટમાં કઈથી કઈ જતું રહે. અત્યારે એ બેઠું છે પણ આના પછીની બીજી મિનિટે બીજે જતું રહે. ખ્યાલ આવ્યો? એટલે મન જે છે એ એટલું ચંચળ છે કે એની વૃત્તિ એ ગમે ત્યારે એ મૂવ થઈ જાય છે. એટલે મરણના સમયે અને એ પ્રમાણે બને પરમાત્માની જોડે વૃત્તિ જોડાય એવો પ્રયાસ કરવા માટે તમારે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર કરવું પડે. ખ્યાલ આવ્યો? આ શ્લોકમાં જે કહ્યું છે એ વસ્તુ તો થશે, ઓટોમેટિક થશે, પણ પહેલું કરવાનું છે. ભગવાને એવું ના કહ્યું. જુઓ, આ 2 શ્લોક કયા છે, 24 અને 25 હજુ પછી આવશે. 25 તો પાછા ફરવા વાળા, આ જે રેગ્યુલર જે બધા છે એમના માટેનો છે. આ મુક્તિનો શ્લોક છે 24 નંબરનો. ખ્યાલ આવ્યો? તો એ જે પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિ નિર્માણ થવી
એ કારણ કે એ તમારી એ વૃત્તિ જ એ વખતે બને. અને જુઓ ભગવાને આ ભીષ્મ પિતામહે જ્યારે દેહ છોડ્યો ત્યારે ભગવાને ઈચ્છા મૃત્યુ, અરે ભીષ્મને તો ઈચ્છા મૃત્યુ હતું, એટલે એમણે નક્કી કર્યું કે હું ઉત્તરાયણમાં દેહ છોડીશ. એટલે એમણે પાછું ભગવાન 5-10 દિવસ પહેલા ત્યાં એમની સામે જ હતા, તોય કહ્યું કે જ્યારે ઉત્તરાયણ આવે ત્યારે તમે પાછા આવજો. કૃષ્ણને ભીષ્મએ કહ્યું કે મને મળવા આવજો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પોતે ઉત્તરાયણ થઈ એટલે તરત આયા ભીષ્મ પિતાની સામે. ત્યારે ભીષ્મ પિતાએ કૃષ્ણની સામે સ્તુતિ કરી પરમાત્માની. ભગવાન શ્રી કૃષ્ણ કરી અને પછી દેહ છોડ્યો છે. એટલે જ્યારે કૃષ્ણ ભગવાન પોતે એમની સામે છે અને પોતે એમની સ્તુતિ કરે છે, આ પરિસ્થિતિ નિર્માણ થવી એ કઈ જેવી તેવી વાત નથી. ખ્યાલ આવ્યો? એ તો એમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું એટલે એ રીતે કરી શક્યા. પણ મારે ને તમારે મરવાનું હોય તો આપણને તો ખબર નથી. અત્યાર પછી કલાક પછી આપણે ટપ થઈ જઈએ, કોને ખબર? રાઈટ? તે વખતે વૃત્તિ કઈ છે એ કોને ખબર? અત્યાર ભલે ગીતાજીમાં છે પણ તે વખતે ના પણ હોય. એટલે વૃત્તિને નિર્માણ કરવાની છે. તમામ કાળે વૃત્તિને પરમાત્માની અંદર સ્થિત થાય એવી પ્રવૃત્તિ કરી અને વૃત્તિને નિર્માણ કરવાની છે, જેથી ગમે ત્યારે મોત આવે તે સમયે પેલી વૃત્તિ અંદર જ હોય. ખ્યાલ આવ્યો? તો સમય થયો છે. આ 24મો શ્લોક હજુ બરાબર સમજાયો નથી તમને, પણ આઈ હોપ કે તમને થોડોક તો ખ્યાલ આવ્યો કે હું શું કહેવા માંગુ છું 24મા શ્લોકની અંદર. તો આવતા રવિવારે ફરી એ શ્લોક જોઈશું આપણે. ઓલરાઈટ? તો આપણે શરૂઆતના પેલું એ કરી લઈએ, પહેલા તો સંકીર્તન કરી લઈએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે હે નાથ હે નાથ હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી ગોવિંદ હરે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तु સુખિનઃ, સર્વે સन्तु નિરામયાः, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. ઓમ તત્સત, ઓમ તત્સત, ઓમ તત્સત. જય સિયારામ. જય જય શ્રી સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય શ્રી રામ.